એક ઉદાહરણ આપી દઉં તમને. આજકાલ તમે લોકો ટીનેજર છો અને આવું ક્યારેક ક્યારેક બનતું હોય છે. જ્યારે કોઈ લગ્ન હોય, કોઈ પાર્ટી હોય, ક્યારેક ક્યારેક બધા ભેગા થતા હોય છે. મા બાપ નથી હોતા તમારી સાથે કોણ હોય છે? મિત્રો હોય છે. રાઈટ બેટા? બરાબર ધ્યાન રાખજો, ક્યાં ભૂલ કરો છો તમે. કારણ કે આ ત્રણ વસ્તુને જો તમે બરાબર સમજી ના શક્યા તો તમારી જિંદગી ખલાસ થઈ જશે. રાઈટ બેટા? તો લગ્નમાં જ આવશો તમે, તમારા મિત્રો છે. એક જણ કહે છે, યાર ચાલ જરા થોડુંક લઈ લઈએ આપણે. હા, આ શરૂઆતમાં વિચાર આવ્યો ને બેટા? વિચાર આવ્યો. ઓકે, હવે તમે શું કરો છો? એના પર વધુ વિચાર કરો છો. તો ચાલો શું કરવું જોઈએ યાર, આજે મોકો છે. હા, શું કરીએ આપણે? કંઈક તો કરવું પડશે યાર, આજનો દિવસ તો. એટલામાં તમારો મિત્ર તમને શું કહે છે ખબર? યાર આજનો દિવસ તો હેપી યાર, આજે છે ને બધું ભૂલી જા દોસ્ત યાર, આજે છે ને તો આજે બસ એક દોસ્તીના નામ પર યાર, અને દોસ્તીના નામ પર થોડુંક લઈ થોડુંક. જો હું લઉં છું ને યાર, મને કશું થયું, જો મને કશું થાય છે થોડુંક. અને દોસ્તો, એ વખતે તમારું તર્ક જો આવો હશે કે યાર એક દિવસમાં તો કશો વાંધો નથી આવતો યાર, તો આ તર્ક કેવો હશે બેટા? રોંગ. રાઈટ ને બેટા? જે લોકોને આદત પડી છે ને વ્યસનોની, ચાહે શરાબ હોય, ચાહે સિગરેટ હોય, ચાહે તમાકુની હોય, જે પણ આદત પડી છે ને, શરૂઆત અહીંયાથી થાય છે. તમે જ્યારે એક વખત લઈ લો છો ને કોઈના મિત્રના પ્રભાવમાં આવીને, ત્યારે એની અસર તે દિવસે કશું નથી થતું. પછી શું થાય છે? 2-3 દિવસ થાય છે એટલે પછી યાદ આવે છે. અને મિત્ર તમારો તૈયાર છે, કારણ કે એ મિત્રો કેવા છે? કારણ કે એની અંદર ગળાભૂર ડૂબેલા છે. એ લોકોને એવું લાગે છે કે સાલું સમાજમાં અમારી કોઈ કિંમત નથી યાર, અમે ગણ્યા કાંઠા 4-5 જણા છીએ, આપણી ટોળી વધે, હું એકલો બદનામ કેમ થવું, ગામની અંદર લોકો જ મને કેમ ટાર્ગેટ કરે. આ યાર થોડાક ઉમેરાઈએ યાર, એટલે તમને ફરીથી બોલાવશે. યાર ચાલ ના દોસ્ત, તે દિવસ કેવી મજા આવી હતી, તારા પૈસા નથી ખર્ચવાના, લાય હું છું ને યાર, મારી પાસે છે પૈસા યાર, ચાલ જઈએ યાર, અરે મજા આવશે યાર. ફરી તમે જાઓ છો અને અંદર એક વખત તમે લઈ લીધું છે, એની અસર એ શરીર તમને એમ કહે છે કે યાર જોઈએ યાર, આ જોઈએ યાર, ચાલો યાર, ફરી તમે જાઓ છો ત્યાં આગળ. અને ફરી વાર શું થાય છે? પેલો મિત્ર તમને તે વખતે બી તમને ડર લાગે છે, તમને ચિંતા સતાવે છે કે મારા મા બાપને જો ખબર પડશે તો આનું પરિણામ સારું નહીં આવે. યાર પ્લીઝ યાર, મને છે ને તો મમ્મીને બહુ ડર લાગે છે, પ્લીઝ યાર, પણ પપ્પાનો મને બહુ, અરે નહીં યાર, કોઈને નહીં ખબર પડે. જો કોઈ છે અહીંયા? કોઈ જ નથી, કોઈને ખબર નહીં પડે. કઈ નહીં, વાંધો નહીં યાર, દોસ્તીના કસમ યાર, તારા માટે મેં જાન આપી દઉં છું યાર, તું આટલું ના કરે મારા માટે યાર, થોડુંક આટલું લઈએ આજનો દિવસ, પછી બંધ, પછી આપણે કોઈ દાડો નથી લેવું. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, અને તમે ગંધાથી ગટર બની જાઓ છો એક દિવસ. બચપન તમે જુઓ, તમારું બાળકનો જન્મ થાય છે ને, ત્યારે કલકલ વહેતું, પારદર્શક, પવિત્ર ઝરણાની સમાન આ બાળકો હોય છે. રાઈટ બેટા? ઝરણાની સમાન પવિત્ર બાળકો હોય છે. નાનું બચ્ચું તમે જોયું છે ને, હે ને? કેટલા સરસ હોય છે, પારદર્શક, પવિત્ર. અને જ્યારે વ્યસન પર ચડી જાય ને, તો એક દિવસ એવી આવે છે એ ગંદાથી ગટરમાં એ સૂતો હશે. યસ ઓર નો? યસ ઓર નો? વાત સાચી છે બેટા? તો જો શરૂઆત તમે જ્યાં કરો છો ને બેટા, ત્યાં તમારે તર્ક લગાવવાનો છે. એક તર્ક એવો લગાવવાનો છે કે નહીં યાર, જો એક વખત હું લઈશ ને તો ખલાસ, મારી જિંદગી ખલાસ થઈ જશે. દોસ્ત મારે પ્લીઝ માફ કર દોસ્ત, દોસ્તી મારે નથી કરવી, ત્યાગ કરી દેજો દોસ્તીનો, નથી જોઈતી દોસ્તી મારે. હું તમને સલાહ આપું છું કે તમે પણ ના પીતા. એક લાફો મારે તો લાફો ખાઈ લેજો, એ જગ્યા છોડી દેજો. યાદ રાખજો.